બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 221 અને શ્લોક નંબર 222 નો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ હું શ્લોક નંબર 221 ની પહેલી કડીનું ગાન કરીશ. ધ્યાનથી તેને સાંભળજો. ગુર્વાશ્રય વિરોધી યો વૈદિક શાસ્ત્ર ખંડકઃ. ફરીવાર. ગુર્વાશ્રય વિરોધી યો વૈદિક શાસ્ત્ર ખંડકઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. ગુર્વાશ્રય વિરોધી યો વૈદિક શાસ્ત્ર ખંડકઃ. પહેલો શબ્દ છે ગુર્વાશ્રય વિરોધી. આ શબ્દમાં 3 શબ્દો સમાયેલા છે. ગુરુ, આશ્રય, વિરોધી. એટલે કે ગુરુ શરણાગતિનો વિરોધ કરતો હોય તેવી વ્યક્તિ. છેલ્લો શબ્દ છે વૈદિક શાસ્ત્ર ખંડકઃ. એમાં પણ 3 શબ્દો સમાયેલા છે. વૈદિક શાસ્ત્ર ખંડકઃ એટલે કે વૈદિક શાસ્ત્રોનું ખંડન કરતો હોય તેવી વ્યક્તિ. આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીએ. ગુર્વાશ્રય વિરોધી યો વૈદિક શાસ્ત્ર ખંડકઃ. ફરીવાર. ગુર્વાશ્રય વિરોધી યો વૈદિક શાસ્ત્ર ખંડકઃ. હવે આ શ્લોકની બીજી કડીનું હું અહીંથી ગાન કરું છું. ધ્યાનથી તેને સાંભળજો. ભક્તિ માર્ગ વિરોધી સ્યાત તસ્ય સંગમ ન ચાચરેત. ફરીવાર. ભક્તિ માર્ગ વિરોધી સ્યાત તસ્ય સંગમ ન ચાચરેત. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. ભક્તિ માર્ગ વિરોધી સ્યાત તસ્ય સંગમ ન ચાચરેત. પહેલો શબ્દ છે ભક્તિ માર્ગ વિરોધી. એમાં 3 શબ્દો સમાયેલા છે. ભક્તિ માર્ગ વિરોધી એટલે કે ભક્તિ માર્ગનો વિરોધ કરતો હોય તેવી વ્યક્તિ. છેલ્લા શબ્દો છે સંગમ ન ચાચરેત. ન ચાચરેત એટલે કે તેનો સંગ ન કરવો. આચરેત એટલે કરવો. ન આચરેત એટલે કે ન કરવો. સંગમ સંગ ન કરવો. આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીએ. ભક્તિ માર્ગ વિરોધી સ્યાત તસ્ય સંગમ ન ચાચરેત. ફરીવાર. ભક્તિ માર્ગ વિરોધી સ્યાત તસ્ય સંગમ ન ચાચરેત. હવે આખા શ્લોકનું સમૂહમાં 2 વાર ગાન કરીશું. ગુર્વાશ્રય વિરોધી યો વૈદિક શાસ્ત્ર ખંડકઃ. ભક્તિ માર્ગ વિરોધી સ્યાત તસ્ય સંગમ ન ચાચરેત. ફરીવાર. ગુર્વાશ્રય વિરોધી યો વૈદિક શાસ્ત્ર ખંડકઃ. ભક્તિ માર્ગ વિરોધી સ્યાત તસ્ય સંગમ ન ચાચરેત. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. જે મનુષ્ય ગુરુ શરણાગતિનો વિરોધ કરતો હોય, વૈદિક શાસ્ત્રોનું ખંડન કરતો હોય, ભક્તિ માર્ગનો વિરોધ કરતો હોય, તેનો સંગ ન કરવો. તો બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 221 નું ગાન કરી મુખપાઠ કરવાનો છે. હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 222 પર. પહેલી કડીનું હું અહીંથી ગાન કરીશ, તેને ધ્યાનથી સાંભળજો. બુદ્ધિમાનપિ લોકે સ્યાદ્વ્યાવહારિક કર્મસુ. ફરીવાર. બુદ્ધિમાનપિ લોકે સ્યાદ્વ્યાવહારિક કર્મસુ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. બુદ્ધિમાનપિ લોકે સ્યાદ વ્યાવહારિક કર્મસુ. પહેલો શબ્દ છે બુદ્ધિમાનપી, જેમાં 2 શબ્દો સમાયેલા છે. બુદ્ધિમાન અપી. છેલ્લો શબ્દ છે વ્યાવહારિક કર્મસુ. એમાં પણ 2 શબ્દો છે. વ્યાવહારિક કર્મસુ એટલે કે વ્યાવહારિક કાર્યોમાં. આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીએ. બુદ્ધિમાનપિ લોકે સ્યાદ્વ્યાવહારિક કર્મસુ. ફરીવાર. બુદ્ધિમાનપિ લોકે સ્યાદ્વ્યાવહારિક કર્મસુ. હવે શ્લોકની બીજી કડીનું હું અહીંથી ગાન કરીશ, તેને ધ્યાનથી સાંભળજો. ન સેવ્યો ભક્તિહીનશ્ચેચ્છાસ્ત્ર પારંગતોપી વા. ફરીવાર. ન સેવ્યો ભક્તિહીનશ્ચેચ્છાસ્ત્ર પારંગતોપી વા. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. ન સેવ્યો ભક્તિહીનશ્ચેચ્છાસ્ત્ર પારંગતોપી. આખો શબ્દ છે ભક્તિહીનશ્ચેચ્છાસ્ત્ર
શાસ્ત્ર પારંગતોપી ભક્તિહીનઃ ચેત શાસ્ત્ર પારંગતો અપી ભક્તિહીનશ્ચેત શાસ્ત્ર પારંગતોપી. વાહ! વચ્ચેનો આખો જે શબ્દ છે એને છૂટા છૂટા શબ્દોમાં જોઈએ. ભક્તિ, ચેત, શાસ્ત્ર, પારંગતઃ અપી, એટલે કે કુલ 5 શબ્દો મળીને આ શબ્દ બને છે ભક્તિહીનઃ ચેત શાસ્ત્ર પારંગતઃ અપી ભક્તિહીનશ્ચેત શાસ્ત્ર પારંગતોપી. આ રીતે તેનું ઉચ્ચારણ કરવાનું છે. આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીએ. ન સેવ્યો ભક્તિહીનશ્ચેત શાસ્ત્ર પારંગતોપી વા. ફરીવાર. ન સેવ્યો ભક્તિહીનશ્ચેત શાસ્ત્ર પારંગતોપી વા. હવે આખા શ્લોકનો સમૂહમાં 2 વાર ગાન કરીએ. બુદ્ધિમાનપી લોકે સ્યાદ્વ્યાવહારિક કર્મસુ ન સેવ્યો ભક્તિહીનશ્ચેત શાસ્ત્ર પારંગતોપી વા. ફરીવાર. બુદ્ધિમાનપી લોકે સ્યાદ્વ્યાવહારિક કર્મસુ ન સેવ્યો ભક્તિહીનશ્ચેત શાસ્ત્ર પારંગતોપી વા. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. કોઈ મનુષ્ય લોકમાં વ્યાવહારિક કાર્યોમાં બુદ્ધિવાળો હોય અથવા શાસ્ત્રોમાં પારંગત પણ હોય, તેમ છતાં પણ જો તે ભક્તિએ રહિત હોય તો તેનો સંગ ન કરવો. તો બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 221 અને શ્લોક નંબર 222 નું ગાન કરી મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર રહીએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.